ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનું સુરતનું પરિણામ 93.38% જાહેર થયું છે, ત્યારે કતાર ગામના સરસ્વતી કોચિંગ ક્લાસીસના વિદ્યાર્થીઓએ ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી। માર્ચ અને એપ્રિલ મહિનામાં લેવાયેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનું પરિણામ 9 મેએ જાહેર થયું છે। આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામ સાથે જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સુરતનું ધોરણ 12 સાયન્સ પ્રવાહનું 85.56% અને સામાન્ય પ્રવાહનું 93.38% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં પણ સુરતે A1 અને A2 ગ્રેડમાં ડંકો વગાડ્યો છે। ગુજરાતમાં સૌથી વધુ સુરતમાં A1ના 328 વિદ્યાર્થીઓ અને A2માં 4382 વિદ્યાર્થીઓ નોંધાયા છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહનું સુરત જિલ્લાનું 93.38% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતમાં સૌથી વધુ સુરતના A1 ગ્રેડમાં 1703 વિદ્યાર્થી અને A2 ગ્રેડમાં 7203 વિદ્યાર્થીઓએ બાજી મારી છે। આ સાથે B1 ગ્રેડમાં 9844, B2 ગ્રેડમાં 10013 વિદ્યાર્થી છે, જ્યારે કતારગામ વિસ્તારમાં આવેલા સરસ્વતી કોચિંગ ક્લાસીસ, જે શક્તિનગર સોસાયટી, ગોપાલ સ્ટેશનરીની ઉપર, PM ભગત સ્કૂલ પાસે પીપલ્સ 4 રસ્તા કતારગામમાં આવેલું છે, જ્યાં શિક્ષણ સાથે શ્રેષ્ઠ પરિણામ આપતી સતત 14 વર્ષથી સંસ્થા ચાલે છે। તેમાં દર વર્ષની જેમ આ વર્ષે માર્ચ 2024ની બોર્ડ પરિણામમાં A1 ગ્રેડ અને A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સફળતા જોવા મળી છે। આ પરિણામમાં ડાકી ભાવિકા A1 ગ્રેડ તથા જનસારી મિલન, ભાડ નિહારિકા, બથવાર હિમાંશુ, વોરા સુનિલ સહિત A2 ગ્રેડ સહિત આમ આ રીતે ઘણા બધા વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને A2 ગ્રેડની સફળતા મેળવી છે। આ સાથે સરસ્વતી કોચિંગ ક્લાસીસમાં ધોરણ 12માં 100% પરિણામ મેળવ્યું છે, જેનો શ્રેય શિક્ષકો, ઓફિસ સ્ટાફ અને મહેનતુ વિદ્યાર્થીઓને જાય છે। આ સફળ પરિણામ પાછળ સંસ્થાના અથાગ પ્રયત્નો તથા શિક્ષકોની મહેનત અને સંચાલકના સતત માર્ગદર્શન તથા વર્ગમાં યોજવામાં આવતી ચેપ્ટર ટેસ્ટ, વીકલી ટેસ્ટ, રાઉન્ડ ટેસ્ટ, દરેક શાળાની પરીક્ષા પહેલા બોર્ડ પરીક્ષામાં બારકોડ, ખાકી સ્ટીકર, હોલ ટિકિટ સાથે પરીક્ષા, બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને જે સેન્ટર આવે ત્યાં સુધી શિક્ષકો હાજર રહી વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ વધારવામાં આવે છે। આ રીતે સરસ્વતી કોચિંગ ક્લાસીસ સફળતાના શિખરો પાર કરી શક્યું છે। આપણું નામ? મારું નામ ડાકી ભાવિકા જીવાભાઈ છે। હું સરસ્વતી કોચિંગ ક્લાસીસમાં અભ્યાસ કરું છું। હું શ્રીમતી લીલાબાઈ ડાહિયાભાઈ કન્યા વિદ્યાલયની સ્ટુડન્ટ છું। આજે શાનું રિઝલ્ટ આવ્યું, કઈ પ્રકારનું થયું? આજે અમારે 12th કોમર્સનું રિઝલ્ટ આવેલ છે, જેમાં મેં 5.26% અને 99.47% અચીવ કર્યા છે, અને જેની પાછળ મારા ક્લાસીસ અને મારી સ્કૂલ્સના શિક્ષકો, મારા માતા પિતા અને મારા ફ્રેન્ડ્સ બધાનો ઘણો બધો સપોર્ટ રહ્યો છે, અને આનો શ્રેય હું મારા માતા પિતા અને મારા શિક્ષકોને આપવા જઈ રહી છું। આખા વર્ષ દરમિયાન કઈ પ્રકારની મહેનત કરવામાં તમને ટીચરો મદદ કરતા હતા? આમ તો ક્લાસીસના શિક્ષકોએ ઘણી બધી મહેનત કરાવી છે, પર્સનલ અટેન્શન સાથે સાથે ઘણી બધી ડાઉટ સોલ્વિંગ, અને ખૂબ જ એવું ઝળહળતું પરિણામનું શ્રેય અમારા ક્લાસીસના શિક્ષકોને જાય છે અને સ્કૂલના શિક્ષકોને જાય છે। વર્ષ દરમિયાન ખૂબ જ સારી એવી મહેનત કરાવી છે અમે લોકોને, જેનું કારણ બન્યું છે આ રિઝલ્ટ। ઓકે, આપણું નામ? મારું નામ ઇલાબેન પટેલ છે। કયું ક્લાસીસ છે આપણું? મારું ક્લાસીસ છે સરસ્વતી ક્લાસીસ, સરસ્વતી કોચિંગ ક્લાસીસ। મારા ક્લાસીસમાં ઘણા બધા સ્ટુડન્ટ હતા, અને મારી બધા સ્ટુડન્ટ પાસ થઈ ગયા છે। 100% રિઝલ્ટ છે। એમાં ઘણા બધા A1 પણ છે અને એમાં બહુ બધા A2 વાળા પણ છે, એટલે મારું રિઝલ્ટ 100% અને બહુ સારું આવ્યું છે। એનાથી હું ખુશ છું। મારા સ્ટાફે પણ એટલી મહેનત કરી છે કે એ સ્ટુડન્ટે એટલી મહેનત કરી છે, જેથી કરીને મારે સંસ્થાને સફળતા છે, અને એમાં હું બહુ ખુશ છું। વિદ્યાર્થીઓને કઈ પ્રકારની મહેનત કરવામાં આવતી હતી અહીંયા આપણે? વિદ્યાર્થીને પર્સનલ ધ્યાન આપવામાં આવતું, છોકરાઓને ઝીણી જે પણ પ્રોબ્લેમ થતો હતો એ સર એને સોલ્વ કરતા હતા, એનાથી જ અમારું રિઝલ્ટ બહુ સારું। કેટલા વર્ષ આપણું ક્લાસીસ છે? મારો ક્લાસ 14 વર્ષથી ચાલે છે, પણ આ મેં ગયા વર્ષે મેં ખુદે લીધેલું છે, અને મને પહેલા જ વર્ષે એટલી બધી મોટી સફળતા